પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નક્કી કરેલ પેદાશની નિકાસ કરવા માટે વિવિધ પ્રકારની હુંડિયામણ આપણે આપવાની હોય, જેની અંદર તમે રાહત દરે જમીન તમે આપી શકો, પછી તમે કારખાના સ્થાપવા માટેના વિવિધ પ્રકારના લાભ આપી શકો છો. કરવેરા અને અન્ય નિયંત્રણમાંથી મુક્તિ આપી શકો છો. આ પ્રકારની બધી સેવાઓ છે. પછી નાણાકીય સવલતોમાં વાત કરીએ તો આપણે નિકાસકારોને પેદાશના જે દિવસે નિકાસ કરે છે, જે દિવસે નિકાસ કરે એ જ દિવસે બિલ નાણાં પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા આપણે કરી શકીએ. હુંડિયામણના દરમાં ફેરફાર કરી શકીએ. આયાતકારને સરળતાથી માલ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરી શકીએ અને આયાતકારને નાણાકીય સદ્ધરતા તપાસીને જામીન તરીકેની સેવા પૂરી પાડવી વગેરે. તો આવી બધી સેવાઓ કરીને આપણે નિકાસને પ્રોત્સાહન આપી શકીએ છીએ. બિન આર્થિક સગવડોની જો વાત કરીએ તો પહેલું છે માહિતી આપણે પૂરી પાડી શકીએ. ઉત્પાદન માટે આપણે ઉત્પાદક માટે જરૂરી તાલીમનું આયોજન કરી શકીએ. નિકાસકારો વચ્ચે સ્પર્ધા યોજી શકીએ. નિકાસ બજારની માહિતી આપી શકીએ. નિકાસ બજારનું ઉત્પાદન કરવા માટે કારખાનામાં હડતાલ તાળાબંધીને ગેરકાયદેસર જાહેર કરવા, જેનાથી કોઈ કારખાનામાં હડતાલ એવું બધું પડે નહીં. બરાબર છે. તો આ બધા પ્રકારનું તમને જોવા મળે છે નિકાસ પ્રોત્સાહન માટેના કાર્યો. હવે નેક્સ્ટ ના પછી આપણે જોવા મળે છે સેઝ, જેને આપણે કહેશું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. હવે આ જે સેઝ છે ને એ તમારી એક્ઝામમાં આવશે, પ્લસ આ વસ્તુ તમારા 12મા ધોરણમાં આવશે. કેમ આવશે ભાઈ? 12મા ધોરણની અંદર આવશે. બરાબર છે. 12મા ધોરણની અંદર આ સેઝ આવશે. સેઝ નું પહેલા તો ફૂલ ફોર્મ શું થશે? બોલો. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. આ 12મા ધોરણની અંદર આવશે એટલે હું લખી દઉં છું ધોરણ 12 ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 8. 8મા ચેપ્ટર ની અંદર આવશે. બરાબર છે. ઇકોનોમિક્સના 8મા ચેપ્ટર ની અંદર આવશે. તો ભારતની અંદર સેઝ નો કાયદો ક્યારે આવ્યો છે? 2005માં. અને સેઝ ની સ્થાપના ક્યારે થઈ છે? 10 ફેબ્રુઆરી 2006માં. સેઝ એક પ્રકારની કેવી છે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે. જ્યાં તમે બીજી કોઈ જગ્યાએ ફેક્ટરી નાખો એની બદલે સેઝમાં ફેક્ટરી નાખો તો ઘણો બધો ફરક પડે. ત્યાં તમને કાયદાકીય વ્યવસ્થામાં લાભ મળે, સસ્તી જમીન મળે વગેરે. તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ દેશના પ્રવર્તમાન કાયદાથી વધુ ઉદાર હોય. ઉદાર એટલે કે હળવા હોય. અને આર્થિક વિસ્તારોની શ્રેણીની અનેક વિશિષ્ટ વિસ્તારો આવરી લેવામાં આવે છે, જેમાં નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર છે, મુક્ત વેપાર છે, મુક્ત બંદરો છે. એટલે આ નિકાસ પ્રોસેસિંગ એક્સપોર્ટ પ્રોસેસિંગ એરિયા છે. પછી ફ્રી ટ્રેડ ઝોન છે, ફ્રી પોર્ટ છે, ઔદ્યોગિક વસાહતો છે કે જ્યાં રોડ, રસ્તા, બિલ્ડિંગ ને બધું બનાવવામાં આવતું હોય. બરાબર છે. આ બધા પ્રકારનું તમને જોવા મળે છે. અને વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોને ચીજ વસ્તુઓની નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહન, જેમાં આપણે કસ્ટમ ડ્યુટી છે, કેન્દ્રીય આબકારી જકાત છે, સેવા કર છે, કેન્દ્રીય વેચાણ વેરો છે, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે. આ બધી વસ્તુઓ તમને આમાં જોવા મળે છે. સ્થાનિક અને વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે આ પ્રકારનું સેઝનું માળખું બનાવવામાં આવતું હોય. સેઝ તમારે ધોરણ 12 ની અંદર આવશે, યાદ રાખજો ભાઈ. આની પહેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન મેં ભણાવ્યું છે, એ 12મા ધોરણની અંદર આવશે ભાઈ, એ ધ્યાન રાખજો. પછી છે આપણી પાસે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનનું કામ શું હોય કે ભાઈ વધુમાં વધુ એક્સપોર્ટ ભારતની બહાર થાય એ જોવાનું. તો ભારત સરકારે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહન માટે જુદા જુદા નિકાસ કેન્દ્રની સ્થાપના કરી છે. અને નિકાસની વૃદ્ધિ માટે મોટા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ મળે એવા પ્રયત્નો આની અંદર કરવામાં આવતા હોય. આવા નિકાસ જો તમારે જોવા હોય તો ક્યાં જોવા મળે તમને? કંડલા છે,
કંડલા તમને જોવા મળે, મુંબઈ જોવા મળે, પાલ્ટા, નોઈડા, કોચીન, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, દ્વારકા, આ બધી જગ્યાએ તમને આવા ફ્રી ટ્રેડ ઝોન જોવા મળે. નિકાસ પ્રોત્સાહન માટે મુક્ત વેપારમાં આબકારી જકાત છે, દેશની અંદર અને પરદેશ સાથેના નાણાકીય વ્યવહારો છે, અને મજૂરીને લગતા કેટલાક કાયદાઓ અહીંયા હળવા કરેલા હોય, જેનાથી શું ફાયદો થાય કે ભાઈ તમે ઝડપથી નિકાસ ને બધું કરી શકો. અને આ નિકાસ પ્રોત્સાહન કરવા માટે સરકાર રોડ, રસ્તા, વીજળી, પાણીની સગવડો, ઉચ્ચ ગુણવત્તાવાળા કાચો માલની રહેઠાણ, આ બધી વ્યવસ્થાઓ કરતી હોય. અને આની અંદર તમે નિકાસ વધારવા માટે રાજકીય પરિસ્થિતિ, વાહન વ્યવહારની અવર જવર વગેરેની માહિતી પણ અહીંયા તમને આપવામાં આવતી હોય છે. પછી તમને અહીંયા બે વિધિઓ આપેલી છે. આયાત વિધિ એટલે કે ઇમ્પોર્ટ પ્રોસિજર, એટલે કે આ તમને એવું કહેવા માંગે છે કે જ્યારે તમે આયાત કરો ત્યારે કરવાની પ્રક્રિયા. તો આ પ્રક્રિયાથી તમે જ્યારે પણ આયાત કરો તો આ પ્રક્રિયાથી તમે આયાત કરી શકશો. બરોબર છે. તો સૌથી પહેલા શું કરવાનું છે, તમારે આયાતનો પરવાનો મેળવવાનો છે. અહીંયા પરવાનો એટલે અહીંયા આપણી થશે પરમિશન. આ પરમિશન મેળવવાની છે, જેની અંદર તમે કોર્ટ પાસે જઈ અને તમે પરમિશન લઈ શકો. આ પરમિશન જ્યારે તમે કરો ત્યારે તમારું નામ, સરનામું, સંપૂર્ણ વિગત, સ્થિતિ, કયા માલમાંથી સામાન મંગાવવાનો છે, કયા દેશનો છે વગેરે આ બધી બાબતો તમારે દર્શાવવાની પડે. પરવાનો મળે એટલે હુંડિયામણ મેળવવાની વ્યવસ્થા કરવાની. હુંડિયામણ એટલે કે વિદેશી નાણું મેળવવાની વ્યવસ્થા, જેમાં તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે જઈને તમે હુંડિયામણ વિદેશી મેળવી શકો છો. હુંડિયામણ મળી જાય પછી તમારે ઓર્ડર મૂકવાનો છે, જે તમારે ઇમ્પોર્ટ કરવાનું છે. એ ઇમ્પોર્ટનો જે ઓર્ડર હશે એની અંદર તમે ઉત્પાદક અને નિકાસ પાસેથી કેટલો સામાન મંગાવવાનો છે, કિંમત કેટલી છે, શરતો, આ બધું તમારે જણાવવાનું રહેશે. અને જે ઓર્ડર આપે તેને ઇન્ડેન્ટ તરીકે ઓળખવામાં આવે. ઓર્ડર મળી જાય પછી તમારે બેંક પાસેથી ક્રેડિટ સર્ટિફિકેટ લેવાનું છે, એટલે કે લેટર ઓફ ક્રેડિટ લેવાનું છે, જે નાણાં ચૂકવવા માટેનો અહીંયા તમને દસ્તાવેજ જોવા મળે છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દસ્તાવેજ મેળવવા આની અંદર તમારે ડોક્યુમેન્ટ અગેન્સ્ટ ધ એક્સેપ્ટન્સ અને ડોક્યુમેન્ટ અગેન્સ્ટ ધ પેમેન્ટ, એટલે કે તમે જે પેમેન્ટ ચૂકવ્યું છે એનું એક ડોક્યુમેન્ટ લેવાનું છે, અને તમે જે સામાન મંગાવશો એને આપણે ડીએ તરીકે એટલે એ ડોક્યુમેન્ટ અહીંયા લેવાનું છે. પછી માલ પ્રાપ્તિનો અહીંયા ઓર્ડર લેવાનો છે, જેમાં બિલ ઓફ લેન્ડિંગ, જેને આપણે બીએલ તરીકે ઓળખવામાં આવે, જે તમે જ્યારે સામાન તમારા પોર્ટ ઉપર આવે ત્યારે તમારે બિલ ઓફ લેન્ડિંગ લેવું પડે, જે સામાન વેચનારે મોકલ્યો છે ત્યાંથી. આ દસ્તાવેજ જહાજી કંપનીના કાર્યાલયે રજૂ કરવાનું હોય છે, અને જહાજ મારફતે જે માલ ભોગાડવાનો છે કંપની પાસેથી આ દસ્તાવેજ મેળવવાનો છે. બિલ ઓફ લેન્ડિંગ મળી જાય પછી આયાત જકાત ભરવાની, એટલે કે તમારે એક્સાઇઝ ડ્યુટી ભરવાની હોય. ક્યાં? ગવર્મેન્ટમાં. વિદેશમાંથી મંગાવેલા માલ ઉપર જકાત ભરવી પડે, અને એ જકાત ભરો પછી તમને પરમિશન આપે ત્યાંથી જે પોર્ટમાંથી જે કન્ટેનર છે લઈ જવા માટેનો. ડોક ચાર્જ ચૂકવણી, જે તમે સામાન હવાઈ માર્ગેથી અથવા જમીન માર્ગે દરિયાઈ માર્ગેથી તમે મંગાવો છો ત્યાંનો જે તમારે ખર્ચ ચૂકવવાનો હોય એને ડોક ચાર્જ કે. દાખલા તરીકે તમે પોર્ટમાંથી મંગાવો તો પોર્ટ ચાર્જ ચૂકવવાનો. પછી માલનો કબજો મેળવવાનો, એટલે તમારી પાસે જે સામાન આવી ગયો. તો આ હશે આપણી આયાતની નીતિ. એવી ને એવી જ્યારે તમે એક્સપોર્ટ કરો છો, એટલે કે ભારતમાંથી બહાર વસ્તુ મોકલો છો, એટલે કે આ વિધિ ક્યારે અપનાવવાની છે કે જ્યારે તમે વસ્તુ ભારતમાંથી બહાર વહેંચવા માટે મૂકો ત્યારે સૌથી પહેલા તમારે શું કરવાનું છે? પહેલા તો ઓર્ડર મેળવવાનો છે. જે વ્યક્તિ વિદેશમાંથી તમને સામાન ખરીદવા માંગે છે એનો ઓર્ડર. ઓર્ડર ની અંદર તમારે માલ કેટલો જોવે છે, કેટલા જથ્થામાં, કેટલી કિંમતમાં, કયા સ્વરૂપમાં, કઈ તારીખે, વીમો,
વાહનની સેવાઓ, આ બધી ડિટેલ તમારે સામેવાળા વ્યક્તિથી લઈ લેવાની. પછી નિકાસનો પરવાનો તમારે મેળવવાનો છે ક્યાંથી? કોર્ટમાંથી. એક્સપોર્ટ કરવા માટેની પરમિશન મેળવવાની છે. તો અરજીમાં નિકાસ કેટલી કરવાની છે, કેવી કરવાની છે, આવકવેરો કેટલો છે, નિયમિત ચુકવણી વગેરેની ખાતરી તમારે સરકારને આપવાની છે, એટલે તમને પરમિશન આપશે. પછી માલ એકઠો કરવો, જે બી તમારે એક્સપોર્ટ કરવાનો છે એ સામાન ક્યાંથી? તો કે જ્યાંથી તમારે દાખલા તરીકે ડુંગળી, ટમેટા છે, લોખંડ છે વેચવું હોય, એ સામાન એકઠો કરીને તમારે પોર્ટ પર લાવવાનો છે. પોર્ટ પર સામાન આવી જાય પછી હુંડિયામણ અંગેની કાર્યવાહી કરવાની છે, કારણ કે તમે જે સામાન એક્સપોર્ટ કરશો એના પૈસા તમને ઈ જે તે દેશના કરન્સીમાંથી આવશે. પછી પૈસા તમારે ક્યાં? ભારતના રૂપિયામાં કન્વર્ટ કરવા પડશે. તો આ બધું રૂપાંતર કરવા, પોતાના દેશના ચલણમાં રૂપાંતર કરવાની કાર્યવાહી કોણ કરશે? એ પણ RBI જ કરશે. શાકપત્ર મેળવો એટલે કે જ્યારે બી સામાન છે એ તમને રોકડ બિલમાં ચૂકવવામાં આવતો હોય અથવા તો કે તમને પૈસા પછી દેવાના છે, તો નિકાસકાર પોતાના બિલની રકમની સલામતી માટે આયાતકાર પાસેથી એક સદ્ધરતાનું સર્ટિફિકેટ લેવામાં આવતા, જેને કહેશું આપણે સર્ટિફિકેટ ઓફ ક્રેડિટ. બરાબર છે, જે બેંક પાસેથી શાકપત્રનું સર્ટિફિકેટ લેવાનું હોય. પછી શિપિંગ ઓર્ડર મોકલવો એટલે કે જે તમે સામાન મોકલી લીધો છે એ તમારે પોર્ટની અંદર મૂકવાનો, કન્ટેનરની અંદર, અને પછી શિપથી સામાન ક્યાં વયો જશે? વિદેશમાં. તો સામાનની નિકાસ દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસ કરે જહાજી કંપની પાસેથી પરવાનો મેળવો, એટલે કે કન્ટેનર લેવાનું હોય. ટૂંકમાં શિપિંગ ઓર્ડર એટલે કે પોતાના જહાજના કપ્તાન તેમાં દર્શાવેલ સામાનને જહાજની અંદર મોકલવાનો હુકમ આપે. એટલે તમે કન્ટેનર મોટા મોટા જોયેલા હોય, જોયા છે ને? હવે ટ્રકની માં જતા હોય એ શિપની અંદર, પુષ્પા મૂવી જોયું ને બીજો ભાગ, એમાં બતાવે. પછી જકાતની ચુકવણી તમારે કરવાની છે પોર્ટ ઉપર. તો જ્યારે બી તમે નિકાસકારે શિપિંગ બિલ તૈયાર કરવાનું હોય ત્યારે જેમાં આયાતકારનું નામ, જે સરનામું છે, કિંમત છે, વજન, આ બધી વસ્તુઓ દર્શાવીને તમારે અહીંયા શું કરવાનું છે? જકાતની ચુકવણી કરવાની છે. ચુકવણી થઈ જાય પછી માલનું પેકિંગ કરવું અને માર્કિંગ કરવું. માર્કિંગ એટલે એના ઉપર સિમ્બોલ મારવું અને પેકિંગ કરવું. પેકિંગ કેવી રીતે કરવાનું છે કે જે લાંબા સમય સુધી અહીંયા ટકી રહે. તો માલ લાંબા અંતરે લઈ જવાનો હોવાથી દરમિયાન એને નુકસાન ન થાય, એને ભેજથી બગડે નહીં, પેકિંગ એની માટે કરવાનું છે. પછી માલનો વીમો લેવાનો છે, કારણ કે જો માલ નુકસાન થાય, દરિયામાં કોઈ ચોરાઈ જાય, લૂંટ થઈ જાય તો એ કામ આવે. પછી કાર્ટિંગ ઓર્ડર મેળવવાનો છે, જે સામાન જહાજ જે સામેવાળી પોર્ટ ઉપર જાય તો ત્યાંથી પછી એ સામાન ઉતારવા માટેની પરમિશન છે. કાર્ટિંગ ઓર્ડર એટલે જહાજ પર માલ ચડાવવા માટેની પરવાનગી છે, જે તમે સામેના પોર્ટ ઉપરથી લેવાની છે. પછી કેપ્ટન પાસેથી આપણે રિસિપ્ટ લેવાની છે જે માલ ઉતારવા માટે. તો કાર્ટિંગ ઓર્ડરના આધારે માલ જહાજ પર ચડાવવામાં આવે પછી એના પ્રતિનિધિ કેપ્ટન પાસેથી એની નેટ તરીકે ઓળખાય છે, જે તમારે પરમિશન લેવાની આવશે. પછી અગેન્સ્ટ બિલ ઓફ લેન્ડિંગ, જે આયાતમાં હતું એવું જ અહીંયા લેવાનું છે. નિકાસકારને મળેલી કપ્તાનની રસીદમાં કંપનીએ રજૂ કરવાનો જહાજનો જે બિલ છે એ અહીંયા લેવાનું છે, જેનાથી તમે એની અંદર જહાજની અંદર એનું નામ શું છે, એ વિગત કેટલી છે, ડિટેલ, આ બધું બિલ ઓફ લેન્ડિંગ ની અંદર દર્શાવેલું હોય. આવું બિલ ઓફ લેન્ડિંગ તમારે જોવું હોય તો તમે નેટ ઉપર પણ જોઈ શકો છો. ચેપ્ટર આપણે લાસ્ટ કરાવીએ છીએ, દવે પ્રગતિ, સોરી આ કયું છે છેલ્લેથી બીજું, 11મું ચેપ્ટર. પછી સર્ટિફિકેટ ઓફ ઓરિજિન, એટલે કયા દેશની વસ્તુઓ હશે. દાખલા તરીકે ભારતની હશે તો ભારતનું સર્ટિફિકેટ હશે, તો માલ કયા દેશમાંથી ઉત્પન્ન થયો છે એનું આ સર્ટિફિકેટ હોય, સર્ટિફિકેટ ઓફ ઓરિજિન કહેવાય. પછી વેપારનો એલસી નું ભરત, એટલે કે જે તમે પોર્ટમાંથી સામાન મોકલ્યો છે, એટલે કસ્ટમની જે બી પરમિશન જેના થ્રુ કરાવી છે એનું કન્સોલર ઇનવોઇસ લેવું પડે. એટલે નિકાસ કરેલો માલ આયાતકારના દેશમાં પહોંચે એટલે તેની ઉપર જકાત ભરવી પડે છે, અને જકાત ભરતી વખતે એનું એલસી નું ભરત, એટલે કે એ જે પોર્ટ પરમિશન લીધી છે એની વાત છે. પછી દસ્તાવેજો મોકલીને પછી નાણાંની ચુકવણી કરવાની છે. નાણાંની ચુકવણી તમારે કઈ રીતે કરવાની છે તો જયારે સ્થાપના થયા 140 દેશો એની અંદર હસ્તાક્ષર કર્યા હતા. ભારત આ સંગઠનનો સ્થાપના સમયે તે સભ્ય હતો. આનું શું કાર્ય છે તો આખા વિશ્વની અંદર જેટલા પણ વેપાર થાય છે એ બધા વેપારને લગતી સમસ્યાઓ દૂર કરવાનું કામ છે. આનું કામ છે કે આખા વિશ્વની અંદર જેટલી બી વેપારિક સમસ્યાઓ છે એનું નિરાકરણ કરવાનું. તો વિશ્વ વેપારના સંગઠનની કાર્યવાહી અને વહીવટને કારણે ઝડપી થાય અને વેપાર, બેન્કિંગ, વાહન વ્યવહાર ક્ષેત્રે જુદા જુદા રેખાઓમાં ભૂસવા પડે અને સમગ્ર વિશ્વ એક ગામડું બને. જેના માટે વિશ્વ વેપારની અંદર લગતી સમસ્યાઓ હોય
તો એ બધી દૂર કરવાનું કાર્ય કોણ કરશે? WTO. તો WTO પછી આપણે છે ગેટ. ગેટ એટલે છે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. આ ફૂલ ફોર્મ યાદ રાખજો, આ 12મા ધોરણના ઇકોનોમિક્સમાં આવશે ગેટ નું ફૂલ ફોર્મ. તો WTO ની પહેલા ગેટ હતું, જેનું શું કાર્ય હતું? જે 1948 ની અંદર જીનીવા ખાતે 23 રાષ્ટ્રો વચ્ચેનો આ એક પ્રકારનો કરાર હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે આંતરરાષ્ટ્રીય વેપારને મુક્ત વેપારની દિશામાં લઈ જવો અને રાષ્ટ્રીય વેપારમાં વધારો કરવો. જુઓ અહીંયા ધ્યાન આપજો, ગેટ 1948 માં આવ્યું છે અને WTO છે 1995 માં આવ્યું છે. એટલે પેલા ગેટ આવે, આ જે ગેટ છે ને આ પેલા આવે અને WTO છે પછી આવે. તો પેલા ગેટ હતું પછી WTO બન્યું છે. વિશ્વ લેવલની સમસ્યા જોઈએ આંતરરાષ્ટ્રીય વેપારમાં શું શું સમસ્યા છે. તો પહેલી સમસ્યા એ કઈ છે તો કે ચલણની સમસ્યા. દરેક દેશની કરન્સી કેવી છે? અલગ અલગ. એટલે પહેલા તો આપણે શું કરવું પડે? એ દેશમાં આપણે કન્વર્ટ કરવું પડે. દાખલા તરીકે આપણી પાસે ડોલર છે, રૂપીસ છે, પાઉન્ડ છે, યેન છે, યુઆન છે, રિપલ છે, આ બધી કરન્સીઓના નામ છે. આવી ઘણી બધી કરન્સીઓ છે, તે પ્રોબ્લેમ છે. બીજું ભાષાની પ્રોબ્લેમ છે. દરેક દેશમાં ભાષા કેવી છે? અલગ અલગ. પ્રત્યેક દેશની ભાષા એ કેવી છે? અલગ અલગ. જેનાથી એ દેશ સાથે તમારે વેપાર કરો તો શું કરવો પડે? એ દેશની ભાષા શીખવી પડે. અંતરની મુશ્કેલી, અમુક દેશો કેવા છે, બે દેશો વચ્ચે અંતર કેવું છે? વધારે. ભારત ને અમેરિકા હારે વેપાર કરો તો અમેરિકા હેઠ ક્યાં આવ્યું? બરોબર ને? પછી છે પ્રતિબંધો અને અંકુશ. ઘણી બધી જગ્યાએ ઘણા બધા જુદા જુદા દેશોના રાજકીય નીતિ અને આર્થિક નીતિ અનુસાર ઘણા બધા પ્રતિબંધો મુક્ત. દાખલા તરીકે ભારત સરકાર છે એ પાકિસ્તાન સાથે વેપાર ન કરે તો એ શું છે? પ્રતિબંધ છે. જોખમ છે ઘણા બધા. દાખલા તરીકે આમાં દરિયાઈ માર્ગે તમે સામાન પોગાડો છો, એ માલ ડૂબી જવાનો, દરિયામાં એ ખરાબ થઈ જવાનો, લૂંટાઈ જવાનો વગેરેનો ડર છે. કાયદામાં પણ તફાવત છે. દરેક દેશના કાયદા અહીંયા કેવા છે? અલગ અલગ. જેનાથી પણ અહીંયા પ્રોબ્લેમ તમને જોવા મળે છે. દરેક દેશના કાયદા જુદા જુદા છે. વેપારી સંપર્કનો અભાવ. દરેક દેશ કેવા છે? જુદી જુદી જગ્યાએ અંતર વધુ છે. તો ઝડપથી બે દેશો વચ્ચેનો તમારો અંતર છે એના કારણે એકબીજાની માહિતીથી અજાણ છે. કયા દેશમાં કઈ વસ્તુની જરૂરિયાત વધુ છે એ આપણે ખબર નથી. તોલ માપ પણ જુદા જુદા છે. જુદા જુદા દેશમાં તોલ માપ પણ કેવા જુદા જુદા છે. અમુક જગ્યાએ કિલોમાં મપાય છે, અમુક જગ્યાએ તમને કિલોગ્રામમાં મપાય છે, તો અમુક જગ્યાએ તમને પાઉન્ડમાં મપાય છે. બરાબર છે? અમુક જગ્યાએ LB માં મપાય છે, LBS માં મપાય છે. અમુક જગ્યાએ કિલો હોય તો અમુક જગ્યાએ LBS હોય. તો આ બધા LBS આપણે કેમ 1000 કિલો 1000 ગ્રામ એટલે 1 કિલો થાય ને, એવી રીતના આપણે કેમ કિલોમાં માપીએ, 5 કિલો 10 કિલો, એવી રીતના અમુક જગ્યાએ LBS માં માપે. એ એક પ્રમાણ છે. તો એ પણ શું છે? પ્રોબ્લેમ છે. તફાવતની વાત કરીએ તો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેશો? આંતરિક વેપાર એટલે કે દેશની ભૌગોલિક સીમાની અંદર થતો વેપાર. આંતરરાષ્ટ્રીય એટલે દેશની ભૌગોલિક સીમાની બહાર થતો વેપાર. ચલણની વાત કરીએ તો સમગ્ર દેશમાં એક જ ચલણ હોય, જ્યારે જુદા જુદા દેશોમાં ચલણ કેવા છે? જુદા જુદા. કાયદાની વાત કરીએ તો સમગ્ર કાયદા પણ અહીંયા સમગ્ર રાષ્ટ્રમાં કેવા છે? એક સરખા. જ્યારે આની અંદર રાષ્ટ્રના કાયદા પણ કેવા છે? જુદા જુદા. ભાષાની વાત કરીએ તો આમાં ભાષાની મુશ્કેલી નથી, જ્યારે આની અંદર ભાષાની મુશ્કેલી નડે છે. સરકારી નિયંત્રણોની વાત કરીએ તો સરકારી નિયંત્રણો કેવા છે? ઓછા. જ્યારે આની અંદર નિયંત્રણો કેવા છે? સરકારી નિયંત્રણો વધુ. જોખમ કેવું છે? આમાં ઓછું. આમાં કેવું છે? જોખમ વધુ. અંતર કેવું છે? આમાં અંતર ઓછું છે, જ્યારે આની અંદર કેવું છે? અંતર વધુ છે. વીમાની વાત કરીએ તો આમાં ફરજિયાત વીમો નથી, જ્યારે આની અંદર વીમો કેવો છે ભાઈ? ફરજિયાત છે. જકાતની ચુકવણીની વાત, અન્ય દેશ સાથેનો વેપાર એટલે શું થાય? બોલો. આંતરરાષ્ટ્રીય વેપાર થશે. પછી આયાતકાર ઓર્ડરમાં જે વિગતો દર્શાય તે પત્ર ક્યાં નામે ઓળખાય? બોલો. ઇન્ડેન્ટના નામે. બરાબર ને? પછી કયા પ્રકારના વેપારથી ઊંડિયામણ પ્રાપ્ત થાય છે? બોલો. કયા પ્રકારના વેપારથી? નિકાસથી થાય ને, કારણ કે નિકાસથી ઊંડિયામણ પ્લસ થાય, આયાતથી ઊંડિયામણ માઇનસ થાય. આયાતકારને બિલ ઓફ લેન્ડિંગ કોણ આપે? બોલો. જહાજી કંપની આપે, જે શિપિંગ કંપની હોય, અને આપણે કહેશું શિપિંગ કંપની. પછી માલ કે પેદાશ ઉત્પાદન થતો હોય તે પ્રમાણ માટે કયું પ્રમાણપત્ર છે?
હા, તો જે દેશમાં ઉત્પાદન થતું હોય તેને શું કહેશું આપણે? ઉત્પાદનનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન. શું કહેશું આપણે એને અંગ્રેજીમાં? સર્ટિફિકેટ ઓફ ઓરિજિન. શિપિંગ ઓર્ડર કોણ આપે બોલો? શિપિંગ ઓર્ડર આપે જહાજી કંપની. પછી ભારતમાં હુંડિયામણનો દર કોણ નક્કી કરે છે? એટલે અહીંયા આપણે લખશું આરબીઆઈ. પછી માલનું પેકિંગ બરાબર ન થયું અને જહાજનો કપ્તાન નિકાસને કેવી રીતે રસીદ આપે છે? ખામીવાળી રસીદ આપે, કારણ કે સામાન ખરાબ છે. નીચેનામાંથી કયા માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે? બોલો. વેપારી સંધિઓ દ્વારા. પછી બેંક નિકાસકારની સૂચના મુજબ આયાતકાર પાસેથી બિલની ચુકવણી સામે આયાતકારને જે દસ્તાવેજ આપે એને શું કહેશું? ડીપી એટલે શું થશે? ડિપોઝિટ ઓફ પેમેન્ટ. વેરી ગુડ. તો ડીએ એટલે શું થાય બોલો? એક્સેપ્ટન્સ. જહાજી કંપની નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર થાય ક્યાં કરાર તરીકે ઓળખાય? ચાર્ટર પાર્ટી કરાર. એટલે આખું જહાજ પોતે નક્કી કરી લે છે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અહીંયા ચેપ્ટર આપણું પૂરું થાય છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.